નમસ્કાર મિત્રો, ચૂંટણી માથે છે અને તેમજ આમ આદમી પાર્ટીના એક બાદ એક ઉમેદવારો લઈ લ્યો કે નેતાઓ લઈ લ્યો એની ક્યાંક અટકાયત થઈ રહી છે, ધરપકડ થઈ રહી છે, એવા આરોપ તો આમ આદમી પાર્ટી લગાડે જ છે. પરંતુ આ બધાની વચ્ચે હવે બોટાદ કડદાકાંડમાં જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એ ક્યાંક આમ આદમી પાર્ટીને મોંઘું પડી રહ્યું હોય એવું લાગે છે. બોટાદ કડદાકાંડમાં ભગુભાઈ બોરીચા કરીને જે ખેડૂત સેના છે એના ઉપાધ્યક્ષ હતા, તેમની ધરપકડ થઈ ચૂકી છે. શું સમગ્ર મામલો છે અને ક્યારે કોણે ધરપકડ કરી છે, આનાથી આમ આદમી પાર્ટીને શું ફરક પડે છે, બધાની વિગતે વાત કરું તો બોટાદ કડદાકાંડ જે થઈ ગયો એમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ખૂબ ઘર્ષણ થયું હતું. પોલીસે ફરજ રૂકાવટનો ગુનો પણ અનેક લોકો ઉપર દાખલ કર્યો હતો અને એમાં જ રાજુ કરપડા પણ છેલ્લે સુધી ક્યાંક જેલમાં રહ્યા હતા. એણે પણ જેલવાસ ભોગવ્યો હતો, પ્રવીણ રામે પણ જેલવાસ ભોગવ્યો હતો. ખેર, રાજુ કરપડા હવે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલે હવે કેટલું ખેડૂત માટે લડે છે તો જોવું રહ્યું. પરંતુ આમાં એક યુવક છે જેમણે ખૂબ બોટાદ કડદાકાંડમાં સાથ આપ્યો હતો, એ કિસાન સેલના ઉપાધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના ભગુભા બોરીચા. એમની ધરપકડ થઈ ચૂકી છે. એ ખાલી કિસાન સેલના પ્રમુખ નહોતા, એ આવનારા સમયમાં તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડવાના હતા. ગઢડામાંથી એ તાલુકા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી પરથી લડવાની શક્યતાઓ હતી અને તેમજ આ બધાની વચ્ચે એલસીબીએ એની ધરપકડ કરી લીધી છે. 12 ઓક્ટોબરના જે બોટાદનો કડદાકાંડ થયો એમાં બધા જ લોકો હતા, પરંતુ હવે ધીરે ધીરે આ વસ્તુઓ સામે આવી રહી છે અને તેમજ બધાની ધરપકડ થઈ રહી છે. વાત કરીએ આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં કેટલો ફરક પડી શકે છે તો હવે આ ગઢડાની સીટ પરથી જે તાલુકા પંચાયતની ચૂંટણી લડવાના હતા એ ઉમેદવારની કદાચ ધરપકડ થઈ ગઈ છે અને તેમજ આમ આદમી પાર્ટી હવે કોને ઊભો કરે છે એ તો સવાલ છે જ. કારણ કે એન્ડ ટાઈમ પર જો આ રીતે આમ આદમી પાર્ટીને ફટકા પડતા રહેશે તો ત્યાંથી એ નવો ચહેરો કયો ઊભો કરશે એ પણ આમ આદમી પાર્ટી માટે હવે સવાલ થાય. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમ કહેતા આંગણે હતી, પરંતુ હવે માથે છે. 26 તારીખે મતદાન છે ને 28 તારીખે એનું રિઝલ્ટ પણ આવી જશે અને આ બધાની વચ્ચે જો આ રીતે આમ આદમી પાર્ટીને રાજકીય રીતે ફટકા પડશે તો આમ આદમી પાર્ટી હવે શું કરશે જોવું રહ્યું. આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટી હવે શું એક્શન લેશે એ પણ આવનારો સમય બતાવશે ને. ગઢડા સીટ પર હવે શું નવી વસ્તુઓ થઈ શકે છે, શું રાજકારણ ગરમાઈ શકે છે તે પણ જોવું રહ્યું. સમગ્ર બાબતે તમને ચોક્કસથી અપડેટ આપતા રહેશું. સાથે જ ગુજરાત તકની ટીમ હાલ ફિલ્ડ પર જઈ રહી છે, લોકો વચ્ચે જઈ રહી છે. લોકોનો મૂડ શું છે, લોકોના કયા પક્ષ તરફી મત છે, બધી જ વસ્તુઓ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને તેમજ ગ્રાઉન્ડ રિપોર્ટ તમને ગુજરાત તકના પેજ પર જોવા મળશે. એટલે ગુજરાત તકની ચેનલ તમે જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી સહયોગ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.